હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું સોજીનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. અત્યારે છોકરાઓ બહારના પડીકા બહુ ખાય છે અને બહારના પડીકા ખાઈ ખાઈને બીમાર પડે છે. તો મેં કીધું હવે બહારના પડીકા ખવડાવવા જ નથી છોકરાઓને. ઘરે જ આપણે આ રીતે ટેસ્ટી નાસ્તો બનાવી દઈ શકીએ છીએ અને ઓછી મહેનત અને ફટાફટ બની પણ જતો હોય છે. તો સોજીનો નાસ્તો બનાવવા માટે જો મેં અહીંયા સોજી લીધી છે. અહીંયા સોજી મેં મોટા દાણાવાળી લીધી છે. આ નાસ્તો બનાવવા માટે સોજી મોટા દાણાવાળી જ લેવાની છે. પછી અહીંયા જો કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે થોડું તેલ એડ કર્યું છે. પછી તેલ સહેજ ગરમ થયું એટલે એમાં જીરું એડ કર્યું અને આ ચીલી ક્રેકર્સ એડ કર્યા અંદર. તમારા જોડે ચીલી ક્રેકર્સ ના હોય તો તમે લાલ સૂકા મરચાંને વાટીને પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં સોજી એડ કરી દઈશું. આ રીતે તમે જો નાસ્તો બનાવશો ને તો તમે જે ફ્રેન્ચ ફ્રાઈઝ જે કહેવાય તેને પણ ભૂલી જશો. ફ્રેન્ચ ફ્રાઈઝને જે બટાકાની આવે છે તેના કરતાં પણ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. આ નાસ્તો સેમ એવો જ બને છે, અંદરથી એકદમ પોચો બને છે. જે સ્નેક્સ આવે છે તેવો જ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે સોજીને પહેલાં આપણે શેકી નાખવાની છે જેથી જે કચાશ હોય તે બધી નીકળી જાય. એટલે આ માટે આપણે સોજીને શેકી લેવાની છે. જો તેનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે સોજીને શેકવાની છે. સોજી એકદમ અંદરથી આપણને આમ સોજીની એકદમ સુગંધ ના આવવા માંડે ત્યાં સુધી આને આપણે શેકવાની છે. પછી સોજી શેકાઈ જાય એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આને મિક્સ કરતા જવાનું છે. જો આ રીતે વધારે એકદમ પાણી આપણે એડ નથી કરવાનું. આપણે થોડું થોડું પાણી એડ કરીને આને મિક્સ કરવાનું છે. જો વધારે પાણી એડ કરશો ને તો ઢીલું થઈ જશે બેટર અને જે આપણો નાસ્તો છે તે સારો નહીં બને. તે માટે થોડું થોડું પાણી અંદર એડ કરજો અને આ રીતે મિક્સ કરજો. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરી અને આપણે મિક્સ કરી દઈશું આ રીતે જુઓ. પછી આપણે ફરીથી થોડું પાણી એડ કરીને આને આ રીતે મિક્સ કરવાનું છે. યાદ રાખવાનું આપણે એકદમ પાણી એડ નથી કરવાનું. આપણે થોડું થોડું પાણી એડ કરીને આને મિક્સ કરતું રહેવાનું છે. તો જો આ રીતે મિક્સ કરતા રહીશું. અહીંયા અમારું રોડ ઉપર મકાન છે એટલે સાધનોનો અવાજ બહુ આવે છે અને સામે મોટી સિવિલ હોસ્પિટલ છે એટલે એમ્બ્યુલન્સનો અવાજ પણ આખો દિવસ આવ્યા જ કરે છે. એમ્બ્યુલન્સો 24 કલાક ચાલુ જ હોય છે. અહીંયા જે મોટી સિવિલ છે ત્યાં આગળ જ અને પાછું રોડ ઉપર જ મકાન છે એટલે સાધનોનો અવાજ બહુ જ આવે છે. તો જો ફરીથી થોડું પાણી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે આ રીતનું બેટર રાખવાનું છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થઈ જાય પછી આપણે આને મિક્સ કરીશું. તો અહીંયા જો મેં બાફેલા બટાકા લીધા છે. તો બાફેલા બટાકાને આ રીતે આપણે મેશ કરી નાખીશું. એકદમ ઝીણા બટાકા કરી નાખવાના છે. એક પણ બટાકું આખું ના રહેવું જોઈએ. એકદમ આપણે આને મેશ કરી દેવાનું છે. તો આ રીતે એકદમ મેશ કરી દઈશું બટાકાને. જો તમને આ વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જો આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે.
મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા બટાકા સરસ મેશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે સોજીનો માવો બનાવ્યો હતો તેને એડ કરી દઈશું. જે સોજી આપણે બાફીને રાખી હતી તેને. હવે આને આપણે બટાકા જોડે એકદમ મિક્સ કરી દેવાની છે. જેમ કેમ આપણે લોટ બાંધીએ છીએ તેવો જ લોટ આનો બાંધી દેવાનો છે બટાકા જોડે મિક્સ કરીને. જો આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમારાથી લોટ ના બંધાય તો થોડું તેલ એડ કરીને તમે આને મિક્સ કરજો તો સરસ આનો લોટ બંધાઈ જશે. તો જો આ રીતે આપણે એકદમ મસળીને આ રીતે મિક્સ કરવાનું છે. હવે થોડું તેલ હાથમાં લગાવી અને એકદમ આને મસળીશું. આપણે એકદમ લોટ જેવું આનું બાંધી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણો સરસ લોટ બંધાઈને અહીંયા તૈયાર છે. તો હવે પાટલી લઈ લઈશું અને પાટલી ઉપર પણ આપણે તેલ લગાવી દઈશું. હવે આ રીતનું ગુલ્લાને પણ આપણે એક વખત આ રીતે મસળી દઈશું જેથી અંદર ક્રેક્સ ના પડે. તે માટે આ રીતે સરસ મસળી દઈશું. પછી આ રીતનું ગુલ્લું કરીને આને આપણે વણી લઈશું. જો તમારાથી ના વણાતું હોય અને આ ગુલ્લું ચોંટી જતું હોય તો તમે ગોળ ગોળ પાટલી ફરાઈને પણ આને વણી શકો છો. જો તમારાથી આ રીતે ના વણાય તો અહીંયા મેં વેલણ ઉપર પણ તેલ લગાવી દીધું છે એટલે ચોંટી ના જાય. જો આ રીતે તમારાથી પછી ના ફરે તો આ રીતે તમે ગોળ ગોળ પાટલીને ફરાઈને પણ આને વણી શકો છો. જો આ રીતે આટલું જાડું આપણે રાખવાનું છે. પછી આપણે ગોળ સાઈડ કટ કરી નાખીશું અને આને ચોરસ પીસમાં કાપી લઈશું. આની અંદર તમારે કોથમીર એડ કરવી હોય લીલા ધાણા તો પણ તમે એડ કરી શકો છો. તમે જે પણ એડ કરવું હોય તે પણ મસાલા તમે આમાં એડ કરી શકો છો. તો આ રીતે કટ કરી નાખીશું. હજી બહુ લાંબી પીસ છે એટલે વચ્ચેથી પણ આને કટ કરી દઈશું. તો હવે આપણું સરસ નાસ્તો કટ થઈ ગયો છે. તો હવે આને આપણે એક એક તરી નાખીશું. એટલું યાદ રાખવાનું કે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ગરમ તેલમાં જ આને તરવાના છે, નકર આ એકબીજાને ચોંટી જશે અને તરાશે પણ નહીં. તે માટે એકદમ ગરમ તેલ હોય ને તેમાં જ આને નાખવાના છે. ભલે પછી તમે ધીમો ગેસ કરીને આને ચડવા દો, પણ પહેલાં જ્યારે અંદર એડ કરો ત્યારે ગેસ ફાસ્ટ જ રાખવાનો છે. હવે આને ધીમા ગેસ ઉપર એકદમ ચડવા દેવાના છે જેથી અંદરથી પણ સરસ ચડાઈ જાય અને બહારથી પણ સરસ એકદમ ક્રિસ્પી બને. તે માટે હવે ગેસને ધીમો કરી દેવાનો છે અને આને ચડવા દેવાના છે. ફાસ્ટ ગેસ હશે ને તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે અને ટેસ્ટ સારો નહીં આવે. તે માટે ગેસ ધીમો કરીને જ આને તળજો. પહેલાં ખાલી આપણે જ્યારે આને એડ કરીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. પછી ધીમો કરીને પછી આને તમારે તળવાના છે.
તો જો અહીંયા સરસ તરાઈ ગયા છે. તમારે પછી જેવા તરવા હોય તેવા તમે તરી શકો છો. તમારે કડક રાખવા હોય તો કડક પણ રાખી શકો છો, અને થોડા પોચા રાખવા હોય તો તેવા પણ રાખી શકો છો. પણ આમાં કડક સરસ લાગે છે. જો અહીંયા સરસ તરાઈ ગયા છે. એ જ રીતે આપણે બધા તરી નાખીશું. જો આ રીતે તેલ થોડું પણ ઠંડુ થઈ જાય ને તો આ રીતે ચોંટી જાય છે. એકદમ ગરમ તેલ હોય ને તો એકદમ છૂટા છૂટા સરસ તૈયાર થઈ જાય છે આ નાસ્તો. હવે અહીંયા પણ તરાઈ ગયા છે, તો આને આપણે કાઢી લઈશું. હવે તો જો આપણો સૂજીનો નાસ્તો તૈયાર છે. તમે અવાજ પણ એકદમ સરસ આવે છે, એકદમ કડક પડતો. તો જો અહીંયા જો અંદરથી એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા એકદમ પોચા થાય છે, અને બહારથી એકદમ કડક આનો ટેસ્ટ આવે છે. એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. આપણે સોજીમાંથી બનાવ્યો છે, અને આ તો વિડીયો બનાવતી વખત વાર થાય છે, પણ આ તમે એમને બનાવો ને તો ફટાફટ બની જાય છે સોજીનો નાસ્તો. તો આ રીતે ચોક્કસથી બનાવીને ખાજો, અને છોકરાઓને પણ ખવડાવજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.